માળિયાહાટીનામાં વહીવટીતંત્ર દ્વારા તમામ સ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષકો સાથે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન. આવતીકાલે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ માળિયાહાટીનામાં વહીવટીતંત્ર દ્વારા સાંજે 5 વાગે રેલવે સ્ટેશનથી મહારાણા પ્રતાપજી ચોક સુધી એક ભવ્યથી અતિભવ્ય તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો ઉપર નીકળી હતી. આ તિરંગા યાત્રામાં મામલતદાર શ્રી જે પટેલ, ટીડીઓ શ્રી મિલન પાવરા, ગિરનાર સ્કૂલના પ્રિન્સિપલ અશોક સર, સરપંચ શ્રી જીતુભાઈ સિસોદિયા, શીતલબેન ચગ તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડીના જવાનો, એસઆરડીના જવાનો, આરોગ્ય સ્ટાફ તેમજ ગિરનાર હાઈસ્કૂલ, સરકારી હાઈસ્કૂલ, ગર્લ્સ હાઈસ્કૂલ, સર્વોદય સ્કૂલ સહિત વિવિધ સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. બેન્ડ પાર્ટી, સંગીત સાથે દેશભક્તિના નારા સાથે આ શોભાયાત્રા શહેરમાં નીકળી હતી. માળિયાહાટીના તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે 14મી તારીખે સાંજના 4 વાગે માળિયા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે, જેમાં ગિરનારી સ્કૂલ, હાઈસ્કૂલ એ ટોટલ મળીને 500 વિદ્યાર્થીઓ, પોલીસ સ્ટાફ, તાલુકા પંચાયત, આરોગ્ય, બીજી કચેરીઓ, વહીવટીતંત્ર ટોટલ મળીને 700 જેટલા ભાગ લીધેલ છે અને રેલવે સ્ટેશનથી બસ સ્ટેન્ડ સુધી યાત્રાનું આયોજન કરેલ છે.